નમસ્કાર મિત્રો, સર્જન ગ્રુપના તમામ મિત્રોને મારા જય સ્વામિનારાયણ. હોંગકોંગ એટલે મિની ગુજરાત. જેમ સુરત હીરાનું પ્રોડક્શન હબ છે તેવી જ રીતે હોંગકોંગ હીરાનું સેલિંગ હબ છે. તમામ મોટી કંપનીઓની ઓફિસ અને પ્રતિનિધિઓ અહીંયા હોય છે અને તેમનો બિઝનેસ તો કરે જ છે. સાથે સાથે એકમેકને સહયોગ કરવા સર્જન ગ્રુપની સ્થાપના કરી છે અને આ સર્જન ગ્રુપને જોતજોતામાં 10 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે હું તમામને હાર્દિક શુભકામના પાઠવું છું. મિત્રો, જીવન એટલે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગનો સમન્વય. આ ત્રણેય યોગ દ્વારા જેમણે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેવું આ સર્જન ગ્રુપ એક હોંગકોંગનું જાણીતું ગ્રુપ છે, જેના દ્વારા અનેક સામાજિક અને સેવાકીય કાર્યો થાય છે. ભારતીય શબ્દનો અર્થ જ સંસ્કાર, સહયોગ અને આત્મીયતા થાય છે. ત્યારે સર્જન ગ્રુપે પરદેશની ધરતી પર પણ સામાજિક અને સેવાકીય ક્ષેત્રે એક વિશિષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ગ્રુપ સાથે જોડાયેલા તમામ લોકોને ભગવાન વધારેમાં વધારે સેવા કાર્યો કરવાની શક્તિ અને બળ આપે એવી દશાબ્દી વર્ષ પ્રસંગે શુભકામના પાઠવું છું. મિત્રો, આવનારા દિવસોમાં આ સર્જન ગ્રુપના તમામ કાર્યકર્તાઓ દ્વારા વધુને વધુ આવા લોક ઉપયોગી કાર્યો થાય તેવી શુભેચ્છા. અસ્તુ. ભારત માતા કી જય.